શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે, છતાં પણ કોઈ મરામતની કામગીરી કરવામાં નહીં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કાગેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર એક તરફ નગરજનોને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 30 પાસે છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે, છતાં પણ આજ દિન સુધી વિસ્તારના કોર્પોરેટરો દ્વારા આ મામલે ધ્યાન નહીં આપતા દરરોજ હજારો લીટર પાણી વહીને ગટરમાં જઈ રહ્યું છે, જ્યારે પાણીની લાઇનમાં ભંગાણ પડવાને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યું છે। સ્થાનિક લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે અને તેના કારણે થતા રોગોનો ફેલાવો થાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી। હાલ શાસકોનું રાજ હોય ત્યારે વિસ્તારના લોકો પણ આવી સમસ્યાઓ મામલે પોતાનો અવાજ ઉઠાવવા અને બોલવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આ પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે વિસ્તારમાં લોકોને અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે।